બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન. ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે. તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેન ડેડ થયેલા 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 11થી વધુ અંગદાન થયા છે. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી. હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યું એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે 31 તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો. એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો, પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો, પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ. અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા, રવિભાઈ, મુન્નાભાઈ, આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વકમાં વાસ મળે અને એમને આત્માને શાંતિ મળે. ચલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે, પણ એમના જે પાર્ટ્સ અંદર આવતા હોય છે, હૃદય છે, કિડની છે, લીવર છે, આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે. આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે 5 દિવસ પહેલાં એડમિટ થયા હતા, કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર 44 વર્ષની છે, અપરિણિત છે અને ડીસાના વતની છે. એમનું ગઈકાલ સાંજે બ્રેન ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતા એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી. એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે. સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેન ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે. એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે.